ફૂડ લેબમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું પલાળવાની કે આથો લાવવાની ઝંઝટ વગર એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ ઇન્સ્ટન્ટ ફરાળી ઢોકળા। તો જો ઉપવાસમાં કંઈક હળવું અને ટેસ્ટી ખાવાની ઈચ્છા હોય તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો। સાથે આપણે ખૂબ જ ટેસ્ટી એવી ફરાળી ચટણી પણ બનાવીશું, જેનાથી ઢોકળાનો સ્વાદ ડબલ થઈ જશે। તો ચાલો બનાવી લઈએ ઇન્સ્ટન્ટ ફરાળી ઢોકળા। ફરાળી ઢોકળા બનાવવા માટે અહીંયા મેં 1 કપ જેટલો મોરૈયો કે સામો પણ કહેવાય છે તેને આપણે એક મિક્સર જારમાં એડ કરી દઈશું। સાથે આપણે તેમાં 1/4 કપ જેટલા સાબુદાણા ઉમેરી દઈશું। મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને આપણે તેને ગ્રાઇન્ડ કરી લઈશું। તો અહીંયા આપણે તેને અધકચરા ગ્રાઇન્ડ કરવાના છે, એકદમ ફાઇન નથી પીસવાનું। તો તમે જોઈ શકો છો તેનું ટેક્સચર થોડો કરકરો હોય એવો આપણે લોટ રેડી કરીશું અને તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું। હવે આપણે તેમાં અડધો કપ જેટલું દહીં ઉમેરીશું। તો અહીંયા દહીં થોડું ખાટું હોય તેવું લેવાનું છે। એકદમ સારી રીતે આપણે તેને મિક્સ કરીશું। અહીંયા મેં 1 કપ જેટલું પાણી લીધું છે, તો થોડું પાણી એડ કરતા જઈ અને એકદમ સરસ સ્મૂથ બેટર બનાવી લઈશું। તો બધું પાણી એડ નહીં કરીએ, જેમ જરૂર લાગે તેમ થોડું પાણી એડ કરતા જઈ અને બેટર બનાવીશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ સ્મૂથ બેટર બની ગયું છે અને 1 કપમાં 2 ચમચી જેટલું પાણી વધ્યું છે। તો હવે આપણે બેટરને ઢાંકી અને 30 મિનિટ માટે રેસ્ટ આપીશું, જેથી સાબુદાણા અને મોરૈયો છે તે એકદમ સારી રીતે ફૂલાય અને સ્મૂથ થઈ જશે। તો ત્યાં સુધી આપણે ફરાળી ચટણી બનાવીશું। તો એની માટે એક મિક્સર જારમાં અડધો ટુકડો આદુ, 2 લીલા મરચાં અને થોડા લીલા ધાણા એડ કરી દઈશું। સાથે આપણે તેમાં 2 ચમચી જેટલું દહીં ઉમેરીશું અને 2 ટેબલસ્પૂન જેટલું આપણે નાળિયેરનું છીણ ઉમેરીશું। અહીંયા તમે લીલું નાળિયેર પણ એડ કરી શકો છો। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને 2 ચમચી જેટલું પાણી એડ કરીશું। મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને એકદમ સારી રીતે તેને પીસી લઈશું। તો એકદમ સ્મૂથ ચટણી આપણી રેડી છે, તેને એક બાઉલમાં કાઢી લઈશું। તો ચટણીને તમે આવી રીતે પણ ખાઈ શકો છો, પણ આપણે તેમાં એક વઘાર એડ કરીશું, જેનાથી ચટણી ખૂબ જ ટેસ્ટી લાગશે। તો એની માટે 1 ચમચી તેલ ગરમ કરી લઈશું અને તેમાં આપણે ½ ટીસ્પૂન જેટલું જીરું અને ½ ટીસ્પૂન જેટલા તલ ઉમેરીશું। સાથે આપણે તેમાં થોડા કડી પત્તા ઉમેરી દઈશું અને ગરમ વઘારને આપણે ચટણીમાં એડ કરી દઈશું। એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। તો આ ચટણીને તમે ફરાળી કોઈ પણ નાસ્તાઓ સાથે સર્વ કરી શકો છો, ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે। તો હવે આપણે બેટર જોઈ લઈશું। તો 30 મિનિટ જેવું થઈ ગયું છે। તમે જોઈ શકો છો બેટર એકદમ સારી રીતે ફૂલાય અને સ્મૂથ થઈ ગયું છે। જો અહીંયા તમને એવું લાગે કે બેટર થોડું જાડું છે તો તમે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી શકો છો, પણ અહીંયા બેટર એકદમ પરફેક્ટ છે એટલે હું પાણી બિલકુલ એડ કરતી નથી। તો હવે આપણે તેમાં થોડા મસાલા કરી લઈશું। તો સ્વાદ પ્રમાણે આપણે તેમાં મીઠું એડ કરી દઈશું, 1 ટેબલસ્પૂન જેટલા લીલા મરચાં અને આદુની પેસ્ટ ઉમેરીશું અને 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું। ચપટી જેટલી ખાંડ ઉમેરીશું। ખાંડ ઉમેરવી ઓપ્શનલ છે, પણ તેનાથી ઢોકળાનો એકદમ સરસ એવો ટેસ્ટ આવે છે। એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે તેમાં 1 ટીસ્પૂન જેટલો ઈનો ઉમેરીશું। જો તમારી પાસે ઈનો ના હોય તો તમે ½ ટીસ્પૂન જેટલા ખાવાના સોડા પણ ઉમેરી શકો છો। એક્ટિવેટ કરવા માટે 2 ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। તો ઈનો ઉમેરો એ પહેલાં તમારે ઢોકળા જેમાં સ્ટીમ કરવાના છે તેને પહેલાંથી જ ગરમ કરવા માટે રાખી દેવાનું અને ઢોકળાની પ્લેટને પણ પહેલાંથી જ તેલ લગાવી અને રેડી રાખવાની। તો અહીંયા મેં ઢોકળાની પ્લેટને તેલ લગાવીને રેડી રાખેલી છે। તો એમાં આપણે બેટરને એડ કરી દઈશું અને ઉપરથી આપણે થોડું લાલ મરચું પાવડર અને થોડા મરી પાવડરને એડ કરી દઈશું, જેનાથી ઢોકળા દેખાવમાં પણ સરસ લાગે છે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે। તો તમે જોઈ શકો છો ઢોકળિયાને મેં પહેલેથી જ પાણી ગરમ કરવા માટે રાખી દીધું હતું, એકદમ સારી રીતે ગરમ થઈ ગયું છે પાણી। તો હવે આપણે તેમાં ઢોકળાની પ્લેટને સ્ટીમ થવા માટે રાખી દઈશું। તો હાઈ ફ્લેમ પર આપણે ઢોકળાને 15 મિનિટ માટે બાફી લેવાના છે। 15 મિનિટ પછી આપણે ચેક કરીશું। તો આવી રીતે છરીથી ચેક કરવાનું। છરી ઉપર બિલકુલ પણ બેટર લાગતું નથી, એનો મતલબ છે કે આપણા ઢોકળા એકદમ સારી રીતે બફાઈ ગયા છે। તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ઢોકળાને થોડા ઠંડા થવા માટે રાખી દઈશું। ઢોકળા એકદમ સારી રીતે ઠંડા થઈ જાય પછી આપણે તેને કટ કરીશું। તો પહેલાં આપણે તેને સાઈડમાંથી આવી રીતે અલગ કરીશું અને પછી આપણે તેને આડા અને ઊભા કટ કરી લઈશું।
તો તમે તમારી પસંદ પ્રમાણે નાની મોટી સાઇઝના કટ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કેટલા સરસ સોફ્ટ એવા આપણા ઢોકળા બન્યા છે. હું તમને કાઢીને પણ બતાવી દઈશ. એકદમ સરસ જાળીદાર અને સોફ્ટ એવા આપણા ઢોકળા બની અને તૈયાર છે. તો આ ઢોકળાને તમે આવી રીતે પણ ખાઈ શકો છો, પણ જો ઢોકળાનો વઘાર કરશો તો તે ખૂબ જ ટેસ્ટી લાગશે. તો એની માટે 2 ચમચી જેટલું તેલ ગરમ કરીશું અને એમાં આપણે અડધી ચમચી જેટલું જીરું, અડધી ચમચી જેટલા તલ અને સાથે આપણે તેમાં થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું અને થોડા લીલા કાપેલા મરચાંને પણ ઉમેરી દઈશું અને વઘારને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. અને હવે આપણે ગરમ ગરમ વઘારને ઢોકળા ઉપર આવી રીતે એકદમ સારી રીતે છાંટી દેવાનું. એકદમ સારી રીતે આપણે આવી રીતે વઘારને ફેલાવી દઈશું. સાથે આપણે તેમાં ઉપરથી લીલા કાપેલા ધાણાને પણ ઉમેરી દઈશું. તો તમે જોઈ શકો છો કેટલા સરસ આપણા ફરાળી ઢોકળા બની અને તૈયાર છે. તો હવે આપણે ગરમા ગરમ ફરાળી ઢોકળાને સર્વ કરી લઈશું. તો આપણે આ ફરાળી ઢોકળાને આપણે બનાવેલી ફરાળી ચટણી સાથે સર્વ કરીશું. આ ચટણી સાથે આ ઢોકળા ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ અને જાળીદાર આપણા ઢોકળા બન્યા છે. હું તમને તોડીને પણ બતાવી દઈશ કેટલા સરસ સોફ્ટ છે. મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને એટલા સરસ આપણા સોફ્ટ ઢોકળા બની અને તૈયાર છે. તો તમે એકવાર આ રીતથી આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારા આ ફરાળી ઢોકળાની રેસીપી સારી લાગી હોય તો રેસીપીને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો. અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલી બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી મારા નવા રેસીપી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. થેન્ક યુ ફોર વોચિંગ.